રાજકોટમાં ઓનલાઈન નોનવેજ વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી। ઝેપ્ટો ડિલિવરીને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। જીપીએમસી કલમ 336 મુજબ આરએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। શિવરાત્રીને લઈને આરએમસીએ જાહેરનામું બહાર પાડ્યું હતું। માંસ મટન ન વેચવાનું આ જાહેરનામું હતું, પણ જાહેરનામું હતું તેમ છતાં પણ ઓનલાઈન ડિલિવરી કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે। ઝેપ્ટો સામે 35 કિલો માંસના જથ્થાનો આરએમસી દ્વારા નાશ કરવામાં આવ્યો। તો જાહેરનામાના ઉલ્લંઘન બદલ ઝેપ્ટો ડિલિવરીને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। મહાશિવરાત્રીના પગલે આરએમસી દ્વારા માંસ મટન અને ચિકન ન વેચવા પર પ્રતિબંધ જે છે તે મૂકવામાં આવ્યો હતો। છતાં પણ મહાશિવરાત્રીના દિવસે ઝેપ્ટો નામની જે ઓનલાઈન ડિલિવરી કરતી જે એજન્સી જે છે તેમના દ્વારા ઓનલાઈન વેચાણ કરવામાં આવતું માલુમ પડતા જે આરોગ્ય વિભાગ જે છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 35 કિલો મીટ અને ચિકન જે છે તેમનો નાશ કરવામાં આવી રહ્યો છે અને 10,000 રૂપિયાનો દંડ જે છે તે ફટકારવામાં આવી રહ્યો છે। આરોગ્ય અધિકારી વાકાણી સર આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સર, શું કહેશો, કઈ રીતે કાર્યવાહી? જી, ખાસ કરીને વાત કરીએ તો આજે 26/2/2025ની મહાશિવરાત્રી નિમિત્તે માનનીય કમિશનર સાહેબ દ્વારા જે છે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ચિકન મીટ કે કોઈ પણ ફિશની કોઈ પણ આઇટમનું વેચાણ અથવા સ્ટોરેજ અથવા સેલિંગ અથવા સંગ્રહ કરીને ફરી બાજુ એનું વેચાણ કરવું કે એની આઇટમનું વેચાણ કરવું એનો પ્રતિબંધ આજે ફરવામાં આવ્યો હતો। એ અન્વયે જીપીએમસી એક્ટની 329 અને 336ની કલમનો ભંગ જણાતા આજે અમને જે ફરિયાદ મળી હતી ડ્રોગેરિયા સેલર પ્રાઇવેટ લિમિટેડ એટલે કે જે ઝેપ્ટો ઓનલાઈન ડિલિવરી એપ્લિકેશન જે છે એના દ્વારા સવારે કોઈએ 450 ગ્રામ જે છે એ ચિકનનો ઓર્ડર કરેલો અને ડિલિવરી થયેલું હતું। એનો એ અમને માહિતી મળતા આજે અમારી ટીમ દ્વારા જે છે ઝેપ્ટોની જે જે આરકે આઇકોનિક બિલ્ડિંગ છે જેમાં ઝેપ્ટોનું જે ડિલિવરીનું જે એનું જે સ્ટોરેજ યુનિટ જે છે ત્યાં મુલાકાત કરતા અંદાજિત 35 કિલો જેટલો મીટ ચિકનની આઇટમનો કુલ જથ્થો જે છે એ મળી આવેલો હતો અને એને જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ધારાધોરણ મુજબ એનો માલનો જે છે એ નિકાલ કરવામાં તમામ માલનો નિકાલ કરવામાં આવેલ છે અને સાથે સાથે વહીવટી ચાર્જ સ્વરૂપે 10,000નો દંડ જે છે વસૂલ કરવામાં આવશે। બિલકુલ, ઝેપ્ટો ડિલિવરીની જે એજન્સી જે છે ઓનલાઈન વેચાણ કરતું હોય છે મીટ અને ચિકન, તેમની સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આરએમસી કમિશનર જે છે તેમના દ્વારા જે આજે શિવરાત્રીના પગલે મીટ અને ચિકન ન વેચવા પર પ્રતિબંધ જે છે તે મૂકવામાં આવ્યો હતો, છતાં પણ ઓનલાઈન ડિલિવરી થતી હોવાને લઈને ઝેપ્ટો એજન્સી જે છે તેમની સામે 10,000 રૂપિયાની દંડાત્મક કાર્યવાહી અને જે જથ્થો ઝડપાયો છે તેમનો નાશ કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।